તો કે બધાને આ સોનાના ઠામ દાનમાં આપી દઈએ. આ વાત ધીમે ધીમે ચારેય તરફ ફેલાણી. કાશીની વાત છે દ્વારિકા સુધી પહોંચી. ભાઈ ગંગાના કિનારા ઉપર એક યાદવનો દીકરો એવો આવ્યો છે કે રોજે રોજ સોનાના ઠામ વાસણ દાનમાં આપે છે. આ સમાચાર ભગવાનને પણ મળ્યા. અક્રૂરજી ભગવાનના આરોગ્ય પ્રધાન હતા, હેલ્થ મિનિસ્ટર હતા, અને આરોગ્ય પ્રધાનની ગેરહાજરી થઈ એટલે પરિણામ એ આવ્યું કે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો. બાળકો બધા બીમાર પડવા લાગ્યા. ભગવાનને ખબર પડી કે ભાઈ મારા ગામમાં બાળક બીમાર થઈ રહ્યું છે એટલે પ્રભુએ તરત આજ્ઞા કરી કે અક્રૂરજી ક્યાં છે, આરોગ્ય પ્રધાનને બોલાવો. સમાચાર મળ્યા કે આપણા આરોગ્ય પ્રધાન તો ઘણા સમયથી ગેરહાજર છે. અક્રૂરજીને ઘણા સમયથી આ ગામમાં કોઈ જોયા જ નથી. પ્રભુને આશ્ચર્ય થયું કે અક્રૂરજી ક્યાં ચાલ્યા ગયા. અને એ જ વખતે આ સમાચાર મળ્યા કે કાશીની અંદર એક બ્રાહ્મણ રોજ સોનાના ઠામ વાસણ દાન આપે છે. આ વાત સાંભળી એટલે પરમાત્મા આખા વાતના બધા છેડા મેળવી લીધા કે ત્યાં એ યાદવનો દીકરો બેઠો બેઠો જે સોનાના દાન આપે છે એ અક્રૂરજી જ છે. મણી આમે મળતો નથી, લાગે છે કે મણી એની પાસે છે તો જ આ રીતે રોજ સોનાના દાન આપી શકે. ભગવાન સમજી ગયા એટલે પરમાત્માએ પોતાના માણસોને રવાના કર્યા. જાઓ અક્રૂરજીને કહો કે હું બોલાવી રહ્યો છું. પ્રભુની આજ્ઞા થઈ એટલે અક્રૂરજી ભર સભાની અંદર તો કામ વચ્ચે આવ્યા. પરમાત્મા સિંહાસન ઉપર બિરાજતા હતા. ભગવાન પરમાત્મા દ્વારિકાધીશ પ્રભુ એટલા દયાળુ કૃપાળુ સ્વરૂપ એટલે મનોમન નક્કી કર્યું કે ગમે એમ તો આ વડીલ છે, મોટી ઉંમરના છે, ભક્ત છે, એને પોતા પાસે નથી રાખ્યું દ્રવ્ય, દાન કરી દીધું છે. એટલે બધાની વચમાં તો કે મારે એનું અપમાન થાય એવું નથી કરવું, એની આબરૂ પણ ન જવી જોઈ. એટલે ભગવાન બધાની સામે જોઈ અને અક્રૂરજીને ખાલી એટલું જ કહે છે, કાકા મેં ઓલો મણી સાચવવા આપ્યો તો એ પાછો આપો ને મને. ભગવાન એટલું જ બોલ્યા કે જે ઓલો મણી મેં સાચવવા આપ્યો તો એ પાછો આપો. અક્રૂરજી સમજી ગયા એટલે જે ભેગો હતો એ છાનામાના મણી આવીને પ્રભુને આપી દીધો. મણી આપીને અક્રૂરજી પછી મુક્ત થયા. રાતના ભગવાન અક્રૂરજીના ઘરે પધાર્યા અને ત્યાં જઈને પ્રભુ અક્રૂરજીને ઠપકો આપે છે કે શું કાકા તમારા જેવા વ્યક્તિ અને એ પણ આવી રીતથી લાલચમાં આવી જાય, તમારી પણ આ દશા. અક્રૂરજી હાથ જોડ્યા છે કે મહારાજ આ રત્નો ગજબના છે, સોનું ગજબનું છે, ભલભલાની બુદ્ધિ બગાડે, મારી પણ બુદ્ધિ બગડી ગઈ. અક્રૂરજીએ માફી માગી અને પરમાત્મા તો મહોદાર અદેયદાન દક્ષસ્ય મહોદાર ચરિત્રવાન, ઉદાર છે પ્રભુ. પરમાત્મા અક્રૂરજીને માફ કર્યા. હવે મણીનું શું કરવું? આ મણી ગજબનો છે, જેની પાસે આવે તો એને હેરાન કરી દઈએ, એની બદનામી થાય. જે મણી રાખે તો એને હેરાનગતિ થાય અને કંઈક ને કંઈક બદનામી પ્રાપ્ત થાય. આવો આ મણી. એટલે પ્રભુએ બ્રાહ્મણોને બોલાવ્યા અને દ્વારિકાની બહાર એક મંદિર બનાવડાવી દીધું. એ મંદિરની અંદર મણીને પધરાવ્યો. બ્રાહ્મણોને કહેવામાં આવ્યું કે તમારે રોજ અહીંયા બેસીને જપ પાઠ ને બધું કરવું અને જે સોનું નીકળે એ તમારે જ અંદરો અંદર દક્ષિણા રૂપે લઈ લેવું. અને એ રીતથી મણીને ગામની બહાર મૂકી દીધો જેથી ગામમાં કોઈ મુશ્કેલી ના આવે. અને એ મણી પછી હાથમાં ગયો, ક્યાંથી ક્યાં ગયો ને બહુ લાંબી કથા. પણ જેની પાસે એ મણી ગયો તો એ સુખેથી જીવી ન શક્યા. બધા હેરાન થયા. આ મણીની વિશેષતા એ હતી કે જો પુરુષ પાસે આવે તો એની હાલત બગાડી નાખે અને જો કોઈ સ્ત્રીના હાથમાં આવી જાય તો એ બધા ઉપર સત્તા ભોગવે, એનો તો કે એનું રાજ ચાલે. અને એમ કહેવાય છે કે મણી કોકના હાથમાંથી પડ્યો અને એમાંથી થોડી તો કણીઓ ખરી, થોડા એના ટુકડાઓ થઈ ગયા. એમાંથી એક ટુકડો કે જેને આપણે આજની ભાષામાં કોહિનૂર હીરો કહીએ છીએ, કોહિનૂર કે જે રાણી વિક્ટોરિયાના તાજમાં છે. પેલા અહીંયા આપણે ત્યાં હતો, અહીંથી અંગ્રેજો આવ્યા અને આપણો બધો માલ લઈ ગયા એમાંથી ત્યાં. અને એ અંગ્રેજોએ જ્યારે આ બધી કથાઓ બધું સાંભળ્યું એ બધા સમજી ગયા કે આ મણી શું છે. એટલે એ લોકોએ ધ્યાન રાખ્યું, આપણા ગ્રંથને માન આપી અને એ લોકોએ આ મણી રાજાના તાજમાં નહીં પણ રાણીના તાજમાં ફિટ કર્યો કે ત્યાંની રાણીના તાજમાં એ મણી એ કોઈનો રેરો ફિટ કર્યો. એટલે એમ કહેવાય છે કે બ્રિટિશરોની સત્તા ચારેય બાજુ ફેલાણી
એ બધા દેશ ઉપર રાજ કરવા ગયા. કાં તો એની પાસે એ વસ્તુ છે કે જે અહીંથી ચોરાઈને ત્યાં ગઈ. એક નાનકડો ટુકડો છે અને ટુકડાની કિંમત અત્યારે દુનિયાના કોઈ ઝવેરી કરી નથી શકતા. આ કેટલા કિંમતનો થાય જરા વિચારીએ ત્યારે ખ્યાલ આવે. એક ટુકડા માટે કહેવાય છે કે એની કિંમત નથી કરી શકાતી. એ મણી જ્યારે આખે આખો હશે ત્યારે કેવો હોય અને શું એનો પ્રભાવ હોય, એ સ્યમંતક મણી. આ કથા શ્રદ્ધાપૂર્વક તમે શ્રવણ કરો, શ્રદ્ધાપૂર્વક આ અધ્યાયોનો પાઠ કરો તો માણસ ગમે એવા ખોટા આરોપમાં હોય એમાંથી મુક્ત થાય, ગમે એવી તો એની જે બદનામી થતી હોય એમાંથી મુક્ત થાય. એ તો કે ઉત્તમ ફલશ્રુતિવાળી આ કથા. પરમાત્માને સત્યભામાને જાંબુવતી તો કે મણી માટે થઈને પ્રભુ જે પધાર્યા એમાંથી પ્રભુના બે વિવાહ થયા, સત્યભામા અને જાંબુવતી સાથે. આ બધા પ્રભુના વિવાહો છે. સૂર્યનારાયણના દીકરી કાલિંદી એની સાથે પ્રભુના વિવાહ થયા. એ જ રીતે એક રાજકુમારીએ સ્વયંવર રાખ્યો હતો કે જે વીર પુરુષ એક જ દોરડાની અંદર 7 આખલાને બાંધી દે એની સાથે હું વિવાહ કરું. અને પરમાત્માએ પોતાના અલગ રૂપ બનાવી અને એક જ દોરડામાં 7 આખલા બાંધી દીધા અને પ્રભુના વિવાહ એ રાજકુમારી સાથે થયા. આમ 8 વિવાહ મુખ્ય છે. રૂકમણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, મિત્રવિંદા, નાગનજીત્યા, લક્ષ્મણા અને ભદ્રા. આવા 8 વિવાહ મુખ્ય કીધા. અને એક કથા એવી આવે કે જેમાં પ્રભુએ 16,000 વિવાહ કર્યા. 16,000 લગ્નોની કથા. ભૌમાસુર નામનો અસુર કે જેના કેદખાનાની અંદર 16,000 કન્યાઓ કેદ પુરાયેલા હતા. આ ભૌમાસુરે અનેક ગામ ઉપર ચડાઈ કરે, અનેક રાજ્ય ઉપર ચડાઈ કરે, રાજકુમારીને ઉપાડી લે. ગામમાં કોઈ સુંદર દીકરીઓ હોય તો એનું હરણ કરે અને બલપૂર્વક કહે કે મારી સાથે વિવાહ કરો. કોઈ લગ્ન કરે તો ઠીક છે, નહીં તો કેદખાનામાં પૂરી દે. આ રીતે એને 16,000 કન્યાઓ કેદ પૂર્યા. સુખદેવજી બોલ્યા છે કે હું કન્યા શબ્દ એટલે બોલું છું કે એના લગ્ન નતા થયા એટલે બધી કન્યાઓ. ઉંમરથી વિચાર કરો તો 15 થી 25 વાળી પણ હતી, 40 થી 45 વાળા પણ હતા અને 60 થી 65 ની ઉંમરની પણ કન્યાઓ હતી. અને જીવન આખો તો કા એક જ કામ કર્યું હતું. અને ભૌમાસુરનો ત્રાસ બધા દેવતાઓને પણ એટલો હતો. ઇન્દ્રની માતા અદિતિ, અદિતિના કુંડલ ચોરી ગયો. બધા દેવતાઓ ભેગા થઈને પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને અસુરના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવો. ભગવાન ભૌમાસુર સામે યુદ્ધ માટે પધાર્યા. સત્યભામા પ્રભુના પટરાણી એ ઘણીવાર પ્રભુને વિનંતી કરે કે મહારાજ મેં કોઈ દિવસ તમને લડતા નથી જોયા, મેં ક્યારેય તમને યુદ્ધ કરતા નથી જોયા. મારી ઈચ્છા છે કે એકવાર મારે આપને લડતા જોવા છે. એટલે આજ પરમાત્માએ સત્યભામાને ભેગા રાખ્યા. ચાલો તમારે મારું યુદ્ધ જોવું છે, સાથે આવો. સત્યભામાને સાથે લઈ અને ભગવાન દ્વારિકાધીશ પ્રભુ ભૌમાસુર સામે યુદ્ધ માટે પધાર્યા. અને ભૌમાસુર એ સમયમાં એણે હાથીઓને એવી તાલીમ આપેલી. હાથીઓનું લશ્કર લઈ અને લડવા માટે આવે. હાથીને એવી તાલીમ આપેલી છે કે ગમે એટલું મોટું સૈન્ય સામે આવે એ બધાને હાથી જ પૂરા કરી નાખે. ભૌમાસુર સુધી તો કોઈ લડવા વાળું પહોંચી જ ન શકે. આજ પણ પ્રભુની સામે પણ એ આખું ટોળું લઈને આવ્યો, હાથીઓનું ઝુંડ લઈને આવ્યો. એટલે પરમાત્મા ગરુડજીને યાદ કરે છે. ભગવાન ગરુડજીને આજ્ઞા કરી કે ગરુડ આ બધા હાથી છે, પશુ છે, અને પશુને ગમે એટલી તાલીમ આપવામાં આવે પણ એકવાર એ પશુ ભડકી ઉઠે પછી કોઈના હાથમાં ન રહે. આ બધા જનાવરને એકવાર ભડકાવી દો. અને ગરુડજી ત્યાં હાથી ઉપર જઈ અને જોશથી પાંખો ફફડાવવા લાગ્યા. એવી પાંખો ફફડાવી કે હાથી બધા ભડકી ઉઠ્યા અને બધા હાથી આડાઓડા દોડવા લાગ્યા. વચ્ચે રસ્તો ખાલી થયો. ભગવાનનો રથ સીધો ભૌમાસુર સામે આવ્યો. ભૌમાસુરને નવાઈ લાગી છે કે આજ દિવસ સુધી આ હાથીઓને પાર કરી અને કોઈ યોદ્ધા અહીં સુધી નથી આવી શક્યો. આ કોણ વ્યક્તિ છે કે આટલા હાથીને પાર કરીને અહીંયા આવી ગયા? એને ગુસ્સો આવ્યો. હાથમાં ત્રિશૂલ લઈ અને પરમાત્મા ઉપર પ્રહાર કરવા માટે દોડતો દોડતો સામો આવ્યો.
આમ હાથમાં ત્રિશુલ હાથમાં ઉપાડીને દોડતો હતો. ભગવાન રથમાં બિરાજતા બિરાજતા આમ સત્યભામાને બતાવે છે કે દેવી જુઓ તો ખરા, દુશ્મન કેવો માર આવી રહ્યો છે. એના હાથમાં ત્રિશુલ જુઓ. એ ત્રિશુલ જો એકવાર મને છાતીમાં મારે તો હું મુશ્કેલીમાં મુકાઈ જાઉં. આ વાત સાંભળી એટલે સત્યભામાને નવાઈ લાગી કે મહારાજ, દુશ્મન હથિયાર લઈને દોડતો દોડતો આવે છે અને તમે નિરાતે કેમ બેઠા? તમે પણ કંઈક કરો. એટલે પ્રભુએ પૂછ્યું, તમે જ કહો કે હું શું કરું? સત્યભામાએ જવાબ આપ્યો કે હાથમાં સુદર્શનનું આવાહન કરો અને આનું માથું કાપી નાખો. ભગવાન હસીને કહે છે કે ચાલો તમે કહો છો એટલે માથું કાપું. પ્રભુએ સુદર્શનનું આવાહન કર્યું અને જ્યારે ભૌમાસુરનું માથું કાપ્યું અને માથું જમીન ઉપર પડ્યું એ વખતે આકાશવાણી થઈ કે સત્યભામા, તમે આ શું બોલી ગયા? આજે મૃત્યુ પામ્યા એ તમારા જ દીકરા હતા. જે માથું કપાણું એ તમારો જ દીકરો હતો. સત્યભામા તો કે પૂર્વજન્મમાં ભૂમિ દેવી હતા અને ભૂમિનો દીકરો ભૌમાસુર. ઋષિમુનિઓએ જ્યારે એના જન્મના ગ્રહને બધા માંડ્યા ત્યારે બોલ્યા છે કે આનું મૃત્યુ ભગવાનના હાથથી થશે, આ આસુરી ભાવવાળો દીકરો થશે. માએ આ વાત સાંભળી એટલે માએ પ્રભુનું તપ શરૂ કર્યું. ભગવાનની કઠોર તપશ્ચર્યા કરીને પ્રસન્ન કર્યા અને પ્રભુ પ્રસન્ન થયા ત્યારે એને વરદાન માગ્યું કે ઈશ્વર, મને વરદાન આપો, મારા દીકરાને મારતા નહીં. એટલે ભગવાન સમજાવે છે કે હું આવું વરદાન ના આપી શકું કે ન મારો, પણ આ એટલું જરૂર કહું છું કે જ્યાં સુધી તમે ન કહો ત્યાં સુધી તમારા દીકરાને નહીં મારો. અને ભૂમિને એમ છે કે હું કંઈ થોડી એમ કહું કે મારા દીકરાને મારો, પણ એ જ ભૂમિ આ સત્યભામા બનીને ભેગા આવ્યા. ભગવાને એને જ સાથે રાખ્યા અને એના જ મોઢેથી બોલાવ્યો કે આનું માથું કાપી નાખો. અને એ રીતથી પ્રભુએ ભૌમાસુરને માર્યા. એના કેદખાનામાંથી 16,000 કન્યાઓ તો જે કેદ હતા એને પ્રભુએ મુક્ત કરાવ્યા. બધાના નામ સરનામા લીધા કે તમે કોણ છો? એટલે બધી દીકરીઓ જવાબ આપે છે કે અમે ફલાણા રાજાની દીકરી, અમે ફલાણા ગામમાં રહેતા હતા. એ બધાના નામ સરનામા લઈ અને બધાના ઘરે પ્રભુએ સંદેશા મોકલ્યા, પત્ર લખ્યા કે તમારી આ નામની દીકરી આજ દિવસ સુધી પોતાના શીલ અને ચરિત્રને જાળવીને બેઠી છે, તમે આવો અને દીકરીને પાછા લઈ જાઓ. એકવાર તો અમુક મા બાપ તૈયાર થયા કે હા અમારી દીકરી હતી, પણ જ્યારે ખબર પડી કે જીવતી છે અને ઘરે પાછા લઈ આવવાના છે એ વખતે બધા મૂંઝાણા કે હવે શું કરવું. ઘણા લોકો એ મા બાપને સલાહ દેવા માટે ગયા અને બધાએ સલાહ આપી કે જો ભાઈ, અત્યાર સુધી પારકા ઘરમાં રહીને આવી છે, હવે કેવા હશે આપણને ખબર નહીં હોય. એ આપણા ઘરમાં આવશે, તમારી આબરૂના કાકરા થશે. એનો તો કોઈ હાથ નહીં પકડે, પણ એનાથી નાનકડા ભાઈ બહેનને ક્યાં પરણાવવા એ મોટો પ્રશ્ન થશે. એટલે કહી દો કે અમારી કોઈ દીકરી નથી અને આમાં કોઈને ઓળખતા જ નથી. એ 16,000 માંથી એકેય મા બાપ હિંમત કરીને આગળ ના આવ્યા કે લાવો મારી દીકરી હું ઘરમાં રાખવા તૈયાર છું. પરમાત્માની સામે બહુ મોટી મુશ્કેલી આવી કે મારે શું કરવું. ભગવાન વિચાર કરે છે કે જો આ 16,000 સ્ત્રીઓને સમાજમાં છૂટા મૂકું, ભ્રષ્ટાચાર ફેલાતા વાર નહીં લાગે, અથવા તો આ 16,000 તો કે દરિયામાં ક્યાંક પડીને આત્મહત્યા કરશે. ઘણો સમય તો પ્રભુએ વિચાર કર્યો પણ કઈ રસ્તો ન મળ્યો. એટલે પરમાત્મા નક્કી કરે છે કે જ્યાં સુધી આનો પ્રશ્ન હલ ન થાય મારે દ્વારકા પાછું નથી જવું. એટલો સમય પ્રભુ ત્યાં જ બિરાજ્યા. સત્યભામા રોજ સામગ્રી બનાવે, પ્રભુને અરોગાવે. ભગવાન 2-4 કોડિયા આરોગે હાથ ધોઈ નાખે. સત્યભામાને ગમે નહીં. એક દિવસ તો પૂછ્યું કે મહારાજ, તમને મારા હાથની રસોઈ નથી ભાવતી, સ્વાદિષ્ટ નથી બનતું? પરમાત્મા જવાબ આપે છે કે દેવી, તમારી રસોઈ સ્વાદિષ્ટ છે, બહુ સુંદર રસોઈ બનાવો છો, તો ભોજન કેમ નથી કરતા? એટલે ભગવાને જવાબ આપ્યો કે હું ભોજન કરવા બેસું અને એ જ વખતે મને ઓલી 16,000 કન્યાઓના મુખ દેખાય છે. આજ દિવસ સુધી એક જુલ્મીને તાબે ન થયા અને પોતાના ચરિત્રને જાળવીને બેઠા. દીકરીઓના મનમાં એમ હતું કે અમે જ્યારે કેદખાનાની બહાર નીકળશો લોકો અમને માન આપશે, અમારો આદર કરશે. એ તો બધા એ વિચારમાં હતા. અને આજ તો આજ એનો કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી. એટલે સત્યભામાના મનમાં ગુસ્સો તો ઘણો હતો. એક તો ભગવાન ભોજન નતા રોકતા
રોજ ગમે એટલી રસોઈ બનાવે ને પ્રભુ બે કોડી આરોગીને હાથ ધોઈ નાખે. બીજો ગુસ્સો એ હતો કે એનો દીકરો ભવમાં મૃત્યુ પામ્યો. એ ક્રોધમાં સત્યવામાં એક દિવસ એટલું બોલી ગયા કે જ્યાં એના બાપ ચિંતા નથી કરતા પણ તમે શું કામ ચિંતા કરો છો? અને તમને એટલું પેટમાં બળતું હોય તો એક કામ કરો, તમે એનો હાથ પકડીને ઘરમાં લઈ આવો, તમે એની સાથે લગ્ન કરી લ્યો, બીજા કોઈ એનો હાથ નહીં પકડે. આ વાત સાંભળી ભગવાન ઉભા થયા કે તમે મારા પત્ની છો અને તમારા મુખમાંથી જે કંઈ આ શબ્દો નીકળે યોગ્ય જ છે. અને પરમાત્મા એ 16,000 સ્ત્રીઓ સામે પધાર્યા. ત્યાં જઈને ભગવાન સમજાવે છે કે હું 16,000 સ્ત્રીઓને સમાજમાં મૂકું તો ભ્રષ્ટાચાર ફેલાશે અને તમે આ રીતથી તમારું જીવન પૂર્ણ કરો એ પણ મને ન ગમે. પ્રભુ બધાને સમજાવે છે કે બોલો મારી સાથે લગ્ન કરશો, મારી સાથે વિવાહ કરશો અને જો મારું નામ તમારી પછવાડે લાગી જશે તો સમાજમાં કોઈની હિંમત નથી કે તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે, કોઈ તમારી સામે આંગળી ચીંધવાની હિંમત નહીં કરે. અને એમ ન માનતા કે હું તમારા ઉપર કોઈ ઉપકાર કરી રહ્યો છું. પરમાત્માના હૃદયની વિશાળતા તો જુઓ. ભગવાન હસીને કહે છે તમે સ્ત્રીઓ છો, તમારો જે અધિકાર છે એ હું તમને આપી રહ્યો છું. જેવો સાડલો રૂકમણી માટે આવશે એવો સાડલો બધા માટે આવશે. જેવા ઘરેણા રૂકમણી માટે બનશે એવા ઘરેણા 16,000 માટે બનશે. જેવો ઓરડો રૂકમણી માટે બનાવવું એવા ઓરડા 16,000 માટે બનાવવું. અને પરમાત્માએ એ 16,000 વિવાહ કર્યા છતાં કોઈએ ભગવાનને ભોગી ન કીધા. કૃષ્ણ પ્રભુ કર્મયોગી અને યોગેશ્વર કૃષ્ણ કહીને બોલાવ્યા. ત્યારે ખ્યાલ આવે કે પરમાત્મા કોઈ શોખથી કરેલા વિવાહ નથી. ગમે એવા મોટા ધર્માચાર્ય હોય, ગમે એવા મોટા સામાજિક કાર્યકર હોય કે ગમે એવા મોટા રાજકીય નેતા હોય, આવા લોકોની સામે સમાજની તરછોડાયેલી 2-5 બેન દીકરી મૂકો અને પછી પૂછવામાં આવે કે બોલો આના માટે શું કરશો? એ બધા એમ કહે કે લાવો સીવવાના સંચા લઈ દઈ, વિકાસ ગ્રહ ઉપર ચિઠ્ઠી લખી દઈ, થોડી ઘણી રાહત આપે. પણ કોઈ હિંમત કરીને એમ ન કહે કે લાવો એ સ્ત્રીનો હાથ પકડી અને હું ઘરમાં રાખવા તૈયાર છું. પત્ની તરીકેનો અધિકાર દેવાની હિંમત ન કરી શકે. પરમાત્મા પ્રભુ એવા દયાળુ કૃપાળુ આવા 2-5 નહીં, આવા તો 16,000 કન્યાઓને પ્રભુએ ઘરમાં રાખ્યા કે જેના સગા મા બાપ એને ઓળખવા તૈયાર નહોતા, જેને ઘરમાં રાખવા તૈયાર નહોતા. આવા 16,000 ને પરમાત્માએ પત્નીના અધિકાર આપ્યા અને સમાનતાનું જીવન આપ્યું. આ પ્રભુના 16,000 વિવાહોની કથા. ભગવાનને ત્યાં પ્રદ્યુમ્ન દીકરા થયા, પ્રદ્યુમ્ન ત્યાં અનિરુદ્ધ નામના દીકરા થયા. અનિરુદ્ધના વિવાહ સોનિતપુર ગામના રાજા બાણાસુર, એ સોનિતપુરનો રાજા બાણાસુર, એની કન્યા ઉષા, એની સાથે અનિરુદ્ધના વિવાહ થયા. ઉષામાંથી અપભ્રંશ થયો એટલે ઉખા થઈ અને ઉખામાંથી ઓખા, ઓખા કહેવાણા. અનિરુદ્ધના 2 વિવાહની કથા ભાગવતમાં છે. એક તો બાણાસુરની દીકરી સાથે જે વિવાહ થયા એ આ ઉષા અથવા ઉખા, અને રૂકમણીની ભત્રીજી સાથે અનિરુદ્ધના બીજા વિવાહ થયા. અનિરુદ્ધના 2 લગ્ન. ગઈકાલે આપણે કથા સાંભળી ગયા રૂકમણી હરણની કથા, જેમાં રૂકમણીનો ભાઈ જેનું નામ છે રૂકમૈયો, એને પ્રતિજ્ઞા કરી હતી કે જો હું મારા બેનને લઈને પાછા શિશુપાલ સાથે પરણાવું નહીં, મારા બાપના ગામમાં પગ ન મૂકું. અને એ પછી એ કંઈ ન કરી શક્યા એટલે કથા છે કે એણે અલગ ગામ વસાવ્યું જેને આપણે કચ્છ ભુજ કહીએ છીએ. ભોજ કટ કચ્છ ભુજ નામની નગરી અલગ વસાવી. થોડા સમય પછી બધાએ ભેગા થઈને રૂકમૈયાને સમજાવ્યો કે તું ભગવાન સાથે માથાકૂટ કરી યોગ્ય ન કહેવાય, ગમે એમ કરી અને એની સાથે સંબંધ સુધારી લે. રૂકમૈયાએ પોતાની દીકરી ભગવાનના પોતરા અનિરુદ્ધ સાથે પરણાવવાના વિચાર કર્યા. અને યાદવો એ સમયમાં તો આ બધી છૂટ હતી, અંદરો અંદર આ રીતથી વિવાહ થતા. આપણે ત્યાં હજી પણ એમ કહેવાય છે કે ભઈ પછવાડે ભત્રીજી જાય.
ફઈ જ્યાં સાસરે જાય તો એની પછવાડે ભત્રીજી જઈ શકે, આ શાસ્ત્રમાં છૂટ આપેલી છે. એ રીતથી રૂકમણી ફઈ તો હતા જ ઘરમાં. હવે ભત્રીજીની વાત આવી દ્વારકામાં આવીને બધી વિનંતી કરી અને ભગવાન પરમાત્મા માની ગયા. પરમાત્માએ રૂકમૈયાને માફ કર્યો અને જાન લઈને ભગવાન અનિરુદ્ધની જાન લઈને એને પરણાવવા માટે ત્યાં આવ્યા. એ ભગવાન જ્યારે ત્યાં પધાર્યા, પરમાત્મા રૂકમણી બળરામજી બધા પધાર્યા. આજ આપણે ત્યાં રિવાજ છે કે ભાઈ દીકરા દીકરીના લગ્ન હોય એટલે ગીત ગાવા માટે સાંજીના ગીત ગવાય, દાંડિયા રાસ ને બધું હોય. અને દાંડિયામાં બધા સગા સંબંધીને નિમંત્રણ આપીએ બધા આનંદ કરવા માટે આપે. તો એ બધા રાજવીઓની રીત ભાત મુજબ લગ્નના આગલે દિવસે લગ્નના દિવસે રાતના મંડપ નીચે ચોપાટ રમવા બેસતા. બધા રાજવીઓ પુરુષો બધા ત્યાં મંડપ નીચે ચોપાટ રમવા બેસે. એ ભગવાનને પરમાત્માને નિમંત્રણ આપવામાં આવ્યું કે વિવાહિત તરીકે તમે ચોપાટ રમવા આવો. અને આપણે દર્શન કરીએ ત્યારે ઘણી વાર જોઈ છે કે દર્શનમાં ઠાકોરજીની સામે ચોપાટ રાખવામાં આવે, પાષાણ બધું રાખવામાં આવે. તો કે પરમાત્મા આનંદથી ચોપાટ રમે છે. ભગવાન સ્વામિનીજી સાથે ગોપીજનો સાથે આનંદથી ચોપાટ રમે. કોઈ જુગારની જેમ હારજીત માટે ભગવાન ચોપાટ નથી રમતા. પરમાત્માની એક સાદી રમત છે. એમ તો ભગવાનની બાજુમાં ઓલા દડા અને ગેડીને એ બી ધરાવવામાં આવે. ભગવાન પરમાત્મા રીતથી દડાથી પણ રમતા. પણ આજ જેમ ક્રિકેટની શરતો લાગે છે તો એ રીતથી રમવાની વાત નથી. એ બધી આખી અલગ જુગારની વાત થઈ ગઈ. અને પરમાત્મા અમુક વસ્તુથી બહુ દૂર રહ્યા છે. ચોપાટ પ્રભુ શોખથી રમે છે. કોઈ લેતી દેતીની વાતમાં ભગવાન હારજીત કરીને એ રીતથી નથી રમતા. બળરામજીને ચોપાટ રમવાનો બહુ શોખ. આજ જ્યારે ચોપાટ રમવા માટે બોલાવ્યા એટલે પરમાત્મા કહે છે કે ભાઈ મને તો આ બધું જુગાર ગમતો નથી, તમે ત્યાં જઈને તમને ઈચ્છા હોય તો તમે આવો જાઓ. સોનામોરોની થેલી લઈને બળરામજી ચોપાટ રમવા માટે મંડપ નીચે બેઠા. અને એ વખતે બળરામજીને ચોપાટ રમવાનો શોખ ખરા, પણ ચોપાટમાં હજી ખબર ન પડે. શોખ ઘણો પણ જાજો તો જ્ઞાન નહીં. એ શું કરે તો કે આમ પાસા લઈને પછી પાસા ફેંકે અને સામાવાળાને પૂછે બોલ હું જીત્યો કે તું જીત્યો. સામાવાળાને પૂછી લઈએ, પોતાને ખ્યાલ ના આવે. આજ જ્યારે બળરામજી આ રીતથી તો ચોપાટના પાસા લઈને ફેંક્યા અને પૂછ્યો કોણ જીત્યું. એટલે રૂકમૈયાના જે બધા મિત્રો આજુબાજુમાં બેઠા હતા એ બધા થોડા એવા મિત્રો એટલે બધા ખોટું બોલ્યા કે રૂકમૈયો જીત્યો. હકીકતમાં બળરામજી જીતા હતા પણ એ બધા ખોટું બોલ્યા કે રૂકમૈયો જીત્યો. અને બળરામજી સોનામોરાની થેલી હતી, એક થેલી હાર્યા. પછી તો આમ દાવ ઉપર દાવ નાખતા જાય, દર વખતે પૂછે કોણ જીત્યું. અને દર વખતે સામાવાળા બધા ખોટું બોલે કે રૂકમૈયો જીત્યો. આમ 2 સોનામોરોની થેલી 5 ને 7 થેલી હારી ગયા. ભગવાન ઘરે ઉતારાની અંદર ભગવાન જાગી રહ્યા હતા. પરમાત્મા જાણતા હતા કે મારો મોટો ભાઈ ત્યાં ગયો છે એટલે કંઈક નવા જૂની તો થવાની જ છે. પરમાત્મા ચિંતા કરતા કરતા જાગતા હતા. એ 7 વખત આ રીતથી પાસા ફેંક્યા અને દરેક વખતે બળરામજી જીત્યા. પણ બધા રૂકમૈયાના મિત્રો એમ બોલ્યા કે રૂકમૈયો જીત્યો. એટલે બધા સોનામોરોની થેલી હારી ગયા. એ વખતે આકાશવાણી થઈ કે ભાઈ નીતિથી જો જોવામાં આવે, ખરેખર જોવામાં આવે તો દરેક વખતે બળરામજી જ જીત્યા હતા. અને રૂકમૈયાનો વિજય એકેય વાર નહોતો થયો. આ બધા ખોટું બોલીને આ બધું દ્રવ્ય લઈ રહ્યા છે. આકાશવાણી થઈ ત્યારે બળરામજીને ગુસ્સો આવ્યો અને બળરામજી રૂકમૈયા સામો જોઈને બોલ્યા છે કે વેવાઈ લગ્નમાં એટલો બધો ખર્ચો થઈ ગયો તમારે કે આ રીતથી મારી પાસેથી વસૂલ કરવા પડે છે. રાતના જુગાર રમાડીને મારી પાસેથી વસૂલ કરી રહ્યા છો. આટલો ખર્ચો તમને બધો થઈ ગયો છે. આમ બોલ્યા એટલે બધા મિત્રો જે હતા કાશીરાજ ને એ બધા રૂકમૈયાના મિત્રો કેવા લાગ્યા કે તમને આ પાસાની રમત આવડતી નથી તો રમવા શું કામ બેઠા. અને યાદ રાખજો કે આ કોઈ ગોવાળિયાઓની રમત નથી, આ તો રાજાઓની રમત છે. દરિયા વચ્ચે છુપાઈને બેસી જાઓ, તમારા જેવા ગોવાળિયાઓને શું ખબર પડે કે આ રમત કેમ રમાય. અને આમ જયારે બોલવા લાગ્યા એટલે બળરામજી તો ઉગ્રદેવ હતા. રૂકમૈયો જયારે ઉભો થઈને થોડું વધારે પડતો બોલવા લાગ્યો.
બળરામજી એક જ તમાચો એવો માર્યો કે ત્યાં ને ત્યાં મૃત્યુ પામી ગયો. રૂકમૈયાને માર્યો, હાહાકાર થયો સભામાં. ત્યાંથી બળરામજી સીધા ઉતારામાં આવ્યા. ઓલા બધા જે મિત્રો હતા એ બળરામજીનો આમ ગુસ્સો જોયો એટલે બધા છાનામાના ભાગી ગયા. અને બળરામજી ઉતારામાં આવ્યા. ભગવાન જાગતા હતા. રૂકમણી પણ બેઠા બેઠા જાગી રહ્યા હતા. એ રૂકમણી ઓરડામાં બેઠા બેઠા જુએ છે. ભગવાન દ્વાર ઉપર પધાર્યા. ત્યાં પ્રભુ આમ બાર આટા મારી રહ્યા હતા. એ જ વખતે બળરામજી પધાર્યા. બરોબર પરોઢ થવાનો સમય હતો. અડધી રાત તો વીતી ગઈ હતી. બળરામજી આવ્યા એટલે ભગવાન એટલું પૂછ્યું, કેમ દાદા રમત પૂરી થઈ ગઈ? બળરામજી જવાબ આપ્યો કે રમત પૂરી થઈ ગઈ ને વિવાહ પૂરો થઈ ગયો, બેયને પૂરા કરી નાખ્યા. આમ બોલીને આવ્યા. ભગવાન તો પરમાત્મા મૂંઝાણા, મારે શું જવાબ આપવો? જો હું એમ કહી દઉં કે બહુ સારું કર્યું તો મારી પત્નીને એમ થાય એ જાગતી જાગતી આમ જોઈ રહી છે, સાંભળી રહી છે. જો હું બોલી નાખું બહુ સારું કર્યું તો મારી પત્નીને એમ થશે કે મારા ભાઈને મારી નાખ્યો ને એમ કહો છો કે સારું કર્યું. અને જો પ્રભુ એમ કહે કે મોટા ભાઈ આમ ન કરાય તો બળરામજીને ગુસ્સો આવે. લગ્ન વખતે તો તું એને મારી નાખવા તૈયાર હતો, તો મેં જ બચાવ્યો હતો, અને આજ તારી પત્નીનો ભાઈ થયો એટલે તને દયા આવી. ભગવાન મનમાં વિચારે કે જો હું હા પાડું સારું કર્યું કહું તોય વાંધો, ના પાડું તો પણ વાંધો. એટલે ભગવાન કંઈ ન બોલ્યા, ચૂપચાપ આવીને પડી ગયા. વળી પછી પ્રભુને વિચાર આવ્યો કે ભાઈ સવાર પડશે, ગામના લોકોને ખબર પડશે કે આપણે એના રાજાને મારી નાખ્યા છે, ગામમાંથી નીકળવું મુશ્કેલ થશે. રૂકમણીને બોલાવીને પૂછ્યું કે ભાઈ જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે એક વાતનો જવાબ આપ કે તારી ભત્રીજી ક્યાં છે? અને જવાબ આપ્યો ભાઈ રિવાજ મુજબ તો અત્યારે માથું ઓળાવવા માટે અહીંયા જ આવી છે. ભગવાન આજ્ઞા કરે છે તો એક કામ કર અને તૈયાર કર, આપણે વિદાય લઈ લેવી છે. સૂર્યોદય થાય પેલા વિદાય લઈ લેવી છે. ભગવાન જાણે છે કે એકવાર સવાર પડશે ને બધાને ખબર પડશે પછી માથાકૂટ થાય. એટલે બધી તૈયારીઓ કરવા લાગ્યા. હાલો હાલો જલ્દી જાન ઉગલાવી છે. પરમાત્માએ તો આખી જાનને તૈયાર કરાવી દીધી. સૂર્યોદય પેલા તો બધા રથમાં બેઠા. બધાને આશ્ચર્ય થયું કે ભાઈ હજી સવાર નથી પડ્યો ને તમે કેમ જાન લઈને જઈ રહ્યા છો? ભગવાને જવાબ આપ્યો કે અમે ચંદ્રવંશી એટલે અમે ચંદ્રની સાક્ષી જ નીકળી જાય, અમે કઈ સૂર્યવંશી થોડા છીએ, અમે તો ચંદ્રવંશી છીએ. જ્યાં સુધી આકાશમાં ચંદ્ર હોય ને ત્યાં જ અમારા વરરાજા નીકળી જાય. અને સવારના સૂર્યોદય ન થયો એ પેલા તો પરમાત્મા રથમાં બધાને બેસાડી અને પાછા દ્વારિકામાં પધારી ગયા. આ રીતથી અનિરુદ્ધના વિવાહ કર્યા. પછી ત્યાં ગામમાં ખબર પડી ને પછી તો ઘણી બધી માથાકૂટો થઈ. સુખદેવજી આ બધા પ્રસંગો વર્ણન કરતા કરતા કથામાં આગળ વધી રહ્યા છે. એ પરમાત્માના પોતરાના વિવાહ થયા અને અનિરુદ્ધને ત્યાં પણ ભદ્રસેન નામનો દીકરો થયો. ભગવાન દાદાની હવે પતદાદા બન્યા. ત્યારે પ્રભુ એક દિવસ બળરામજીને એટલું કહે છે કે મોટા ભાઈ આપણે જ્યારે વ્રજમાંથી મથુરા પધારતા હતા ત્યારે આપણે એમ બોલ્યા હતા કે અમે મહેમાન થઈને જઈ રહ્યા છીએ, મહેમાન તરીકે જઈએ છીએ તો પાછા આવશું. પણ એ પાછા આવવાનો મોકો તો બીજી વાર ન મળ્યો. બીજી વાર પરમાત્મા વ્રજમાં પધાર્યા તો આવા કોઈ ઉલ્લેખો નથી બતાવ્યા. આજ તો આજ પ્રભુ બળરામજીને એટલું કહે છે કે મારી ઈચ્છા છે કે એકવાર મારા વતી તમે ત્યાં જઈ આવો. અને ભગવદ ઈચ્છા જાણી એટલે બળરામજી પાછા વ્રજમાં પધાર્યા. બલભદ્ર કૃ શ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિત શરોદિદ્રક્ષરોત્કંઠ પ્રયયૌ નંદ ગોકુલમ. અને પાછા બળરામજી વ્રજમાં પધાર્યા. સુખદેવજી વર્ણન કરે છે કે પરમાત્મા જ્યારે પધાર્યા હતા ત્યારે તો ભગવાન 11 વર્ષ અને 52 દિવસના હતા. આજ તો આજ જ્યારે બળરામજી પાછા ગામમાં આવ્યા ત્યારે ભગવાન દાદા નહીં પરદાદા બની ગયા. પોતરાને ત્યાં દીકરા થયા ત્યારે આજ બળરામજી પાછા આવ્યા. સુખદેવજી મહારાજ કથા વર્ણન કરે છે કે નંદ બાબા જશોદામાં એ તો સાવ ઘરડા થઈ ગયા હતા. જશોદામાં એ બળરામજીને જોયા એ ઘરડીમાં એટલા બધા આનંદમાં આવ્યા કે આજ પાછા નવા નવા વસ્ત્ર પહેર્યા, ઘરેણા પહેર્યા, માથું મોઢું કરીને તૈયાર થયા. રાંધણિયામાં રસોડામાં પધાર્યા અને એક પછી એક સામગ્રી સિદ્ધ કરવા લાગ્યા. ભગવાન જ્યારે વ્રત છોડીને મથુરા પધાર્યા, નંદ બાબાએ આવીને જશોદામાના સમાચાર આપ્યા ત્યારે માને એટલું દુઃખ થયું કે માએ શરીર ઉપરથી બધા ઘરેણા ઉતારીને મૂકી દીધા, રંગીન વસ્ત્રો પહેરવા મૂકી દીધા.
રસોડામાં ક્યારેય મીઠાઈ તો ન બનાવી, પણ માએ ગોળખાંડના ડબ્બા કાઢીને બહાર મૂકી દીધા. એ કોઈ જાતના મધુર રસ મારા રસોડામાં રહેશે જ નહીં, એ રીતથી રહેતા હતા. આજ બળરામજી પાછા પધાર્યા ત્યારે માને બહુ આનંદ થયો. નવા વસ્ત્ર પહેર્યા, ઘરેણાં પહેર્યા, માથું મોઢું કરી રસોડામાં પધાર્યા અને એક એક સુંદર મીઠાઈને સામગ્રી બનાવવા લાગ્યા. એક એક સામગ્રી સિદ્ધ કરે. બળરામજીને આરોગ આવે કે દીકરા, આ બધી વસ્તુ મારા કનૈયાને બહુ ભાવતી, તું ખાશે તો મને એમ લાગે કે મારો દીકરો ખાઈ રહ્યો છે. ભગવાન બળરામજીને એટલું સમજાવે છે કે મોટા ભાઈ, હમણાં ઘરમાં કંઈ કામ નથી. જ્યાં સુધી મા બાપને પૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી પાછા ના આવતા, ત્યાં સુધી ત્યાં જ રહેજો. બળરામજી 2 મહિનાનો સમય લઈને આવ્યા છે. એ 2 મહિના માટે વ્રજમાં બિરાજ્યા. ભગવાનના બધા ગ્વાલ બાલ મિત્રો, ગુવાડિયા, મનસુખો, સુબળ, સ્તોક, એ બધા ગુવાડિયાઓ પોતપોતાના પોતરાઓને કાંખમાં લઈને આવ્યા. બળરામજી પાસે આવીને બધા હસીને બોલ્યા છે કે દાદા જુઓ, સમયને જતા વાર નથી લાગતી. જે ભૂમિ ઉપર હું ને તમે બાળક બનીને રમતા હતા, એ ભૂમિ ઉપર આજે આપણી ત્રીજી પેઢી રમવા લાગી. બધા ગોવાળિયાઓ દાદા બની ગયા. એટલે બળરામજી બધા સમૂહ પૂછે છે, તમે બધા શું કરો છો? બધાએ જવાબ આપ્યો, દાદા આમાં તો હજી ગાયો ચરાવીએ, ગોવાળી કરીએ છીએ. બળરામજીને આશ્ચર્ય થયું, આટલા વર્ષોમાં તમે કઈ નવું કામ કેમ ન શોધ્યું, ખેતી કેમ નથી કરતા? બધા જવાબ આપે છે, ખેતી કરવી છે, પણ અમારા ખેતરથી યમુનાજીના જળ બહુ આઘા પડે છે, ત્યાં સુધી જળ નથી પહોંચતા. બળરામજી યમુનાજીનું હલમુસલ દ્વારા આકર્ષણ કરી અને એક નેર બનાવી દીધી. રજવાસીઓના ખેતર સુધી જલ પહોંચાડ્યા. દ્વિધ નામનો વાનર, એ દ્વિધ વાનર ગોપીજનો જલ ભરવા જતા ત્યારે એને હેરાન કરતો, ઘણી વાર એને તકલીફ આપતો. બળરામજીને ખબર પડી એટલે બળરામજી વાનરનો વધ કર્યો. એક દિવસ બળરામજી યમુનાજીમાંથી સ્નાન કરી અને નંદ ભવનમાં પધારતા હતા. બધા ગોપીજનો જલના માટલા લઈ જલ ભરવા માટે નીકળ્યા. સામેથી બળરામજીને આવતા જોયા એટલે બધા ગોપી માટલા લઈ રસ્તાની એક બાજુ ઉભા રહી ગયા. ભાગવતમાં સુખદેવજી વર્ણન કરે છે કે ગોપીજનો પરમાત્માની સાથે વાતચીત કરે, ભગવાન સાથે ઘણીવાર આનંદથી મજાક મશ્કરી પણ કરે, પણ બળરામજી સાથે મજાક તો ન થઈ શકે, વાતોય ન થઈ શકે. બળરામજી તો મર્યાદાવાળો સ્વરૂપ. ગામની કોઈ બેન દીકરી બળરામજી સામેથી આવતા હોય ત્યારે રસ્તા ઉપર આમ આડા ન ઉતરે, બધા વડીલ જેવું માન જાળવતા. આજ પણ બળરામજીને આવતા જોયા એટલે બધા ગોપી એક તરફ ઉભા રહી ગયા. બળરામજી સામેથી ગોપીજનો પાસે પધાર્યા. ત્યાં જઈને એટલું બોલ્યા છે કે હું ઘણા વર્ષે ગામમાં પાછો આવ્યો. બધા આવીને મળી ગયા, બધા આવીને સમાચાર પૂછી ગયા, તમે કોઈ મળવા કેમ ના આવ્યા, કોઈ સમાચાર કેમ નથી પૂછતા? અરે બીજા કોઈ સમાચાર ન પૂછો તો કઈ નહીં, પણ હું તમારા કનૈયા પાસેથી આવ્યો, કનૈયાના સમાચાર પૂછો. એટલે એક ગોપી બોલ્યા, એ કનૈયો અમારો હતો કે દિવસે, અમે એના સમાચાર પૂછીએ, અને જો એ પ્રભુ અમારા હતા તો અમને છોડીને પધાર્યા શા માટે? અમારે એના સમાચાર નથી પૂછવા, પણ તમે કહો છો એટલે તમારું માન રાખવા માટે પૂછીએ છીએ. આમ બોલીને ગોપીએ સમાચાર પૂછ્યા. કચ્ચિદાસ્તે સુખમ કૃષ્ણ પુરસ્ત્રી જનવલ્લભ. ગોપીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, કચ્ચિદાસ્તે સુખમ કૃષ્ણ પુરસ્ત્રી જનવલ્લભ. જ્યારે ભગવાન વ્રજમાં બિરાજતા હતા ત્યારે ગોપીજનોએ ભગવાનનું એક નામ રાખ્યું, શ્રી ગોપીજન વલ્લભ. ભગવાનને ગોપીજન વલ્લભ કહીને બોલાવે. પણ પરમાત્મા વ્રત છોડીને પધાર્યા એ વાતનું દુઃખ એવું થયું, એટલું હૃદયમાં દુઃખ, ખોટું એવું લાગ્યું કે ભગવાનનું નામ ફેરવી નાખ્યું. હવે ગોપીજન વલ્લભ નહીં, પુરસ્ત્રી જન વલ્લભ, શેરની સ્ત્રીઓના જનવલ્લભ આનંદમાં તો બિરાજે છે. એને શેરની સ્ત્રીઓના જનવલ્લભ કહીને બોલાવ્યા. એક ગોપી તો બોલ્યા છે કે હવે નામ શું કામ લ્યો છો, નામ લેવું બંધ કરો. ત્યારે બીજી ગોપી જવાબ આપે છે, કિમનસ્તત કથયા ગોપ્ય કથા કથયતા પરા. અમારે એનું નામ લેવું નથી,
અમારી જીભ એવી ટીવાઈ ગઈ છે કે એના સિવાય આ જીભ ઉપર બીજાનું નામ જ નથી આવતું. અમારે એને યાદ કરવા નથી, પણ અમારું મન એવું ટેવાણું છે કે એના સિવાય તો કોઈનું સ્મરણ જ નથી થતું. આજ ગોપી ફરિયાદ કરતા કરતા બોલ્યા છે કે ભૂલવાના અનેક પ્રયત્ન કર્યા, અમે એને ભૂલી નથી શકતા. આપણી દશા અને ગોપીજનોની દશા આ બેને વિચારીએ એટલે ખ્યાલ આવે કે આપણે ભગવાનને યાદ કરવાના પ્રયત્ન કરીએ છીએ, અને ગોપી એમ બોલ્યા કે અમે એને ભૂલવાના પ્રયત્ન કરીએ છીએ. આપણે ઈશ્વરને યાદ કરવા પડે છે. અને યાદ પણ ક્યારે આવે છે તો એક જાતનું વાતાવરણ ઊભું કરીએ, અને વાતાવરણમાં પ્રવેશ કરો ત્યારે ભગવાન યાદ આવે. અત્યારે કોઈ પણ બહારથી આવે અને ડેલામાં પગ મૂકે એટલે એના મનમાં એક જાતનો ભક્તિનો ભાવ આવે, આપોઆપ આપણામાં ધાર્મિક ભાવ આવે. પણ એ ક્યાં સુધી? તો આજ સાંજના 6-9 વાગ્યો ત્યાં સુધી આ બધું છે. બાકી કાલે સાંજના 5 વાગે અહીંયા આવીને બેસો તો ત્યારે પછી ધાર્મિક ભાવ ન જાગે. અથવા તો કોઈ 2 દિવસ પછી અહીંયા આવીને સવારના 8 થી 9 ની વચ્ચે બેસીને એમ કહો કે હાલો અહીંયા બેસીને કીર્તન કરીએ, ત્યારે એ ભાવ ઉત્પન્ન ન થાય. અત્યારે એક જાતનો ભાવ શું કામ છે તો અહીંયા વાતાવરણ એવું બનાવ્યું છે કે આ મંડપ બનાવવામાં આવ્યો, સ્ટેજ ઉપર વ્યાસપીઠ ઉપર બાજોટ ઉપર ભાગવતના પોથીજી, અને ભાગવતજીના પોથીજી ઉપર આમ જો આપણા પુષ્પ અને માલા અને તુલસી બધું પધરાવ્યું. આ બધું આપણે વાતાવરણ ઊભું કરીએ છીએ, અને આપણે એ વાતાવરણમાં પ્રવેશ કરીએ એટલે ભગવાન યાદ આવે. જેવા વાતાવરણની બહાર નીકળી જાઓ તો પછી કઈ વાત નથી, જો પછી યાદ ના આવે. ઘણા એમ બોલે કે હું સેવા કરું તો મને 1 કલાક થાય, ઘણા કહેશે કે મને 1.5 કલાક થાય, કોઈ કહે કે મને 2 કલાક સેવા ચાલે. એ અડધી કલાક, 2 કલાક જેટલી વાર કરીએ છીએ તો સારું જ છે, ઉત્તમ જ છે. પણ પછી એમ પૂછો કે તમારી 1.5 કલાકની સેવા થઈ ગઈ, સેવા કરીને પછી શું કરો છો? પછી હાથમાં રિમોટ લઈને ચેનલ બદલીએ છીએ, સોફા ઉપર બેઠા તો રિમોટથી ચેનલો બદલીએ, છાપા વાંચીએ, મોબાઈલમાં કોઈના મિસ કોલ થયા હોય તે બધું જોઈ લઈ, બધું ચાલે છે. ઈશ્વર કેટલી વાર યાદ આવ્યા તો કે થોડીક વાર જ્યાં સુધી સેવાન ચાલતું હતું ત્યાં સુધી યાદ આવે. ઘરની અંદર કોઈ પણ જગ્યાએ બેઠા આપણને ભગવાન યાદ નથી આવતા. ઘરમાં એક રૂમ અથવા તો ક્યાંક એક નાનકડી જગ્યા આવી હોય જ્યાં પ્રભુ બિરાજતા હોય, અને ત્યાં એ ઓરડામાં જાય ત્યારે જ આપણને ભગવાન યાદ આવે. બાકી સોફા ઉપર બેસીને ટીવી જુઓ તો ત્યારે યાદ નથી આવતા. આપણે ઈશ્વરને યાદ કરવા માટે એ વાતાવરણમાં પ્રવેશ કરવો પડે, અને પ્રવેશ કરો તો કે ત્યારે જ ભગવાન યાદ આવે. આ તો આપણી કક્ષા છે કે આપણે પ્રયત્ન કરવા પડે ત્યારે ભગવાન યાદ આવે. ક્યારેક ટ્રાય કરો, અખતરો કરવા બાને તમે યમનાષ્ટકના પાઠ કરતા હો અને એ જ વખતે ઘરમાં કોઈ રેડિયો, ટેપ કે ટીવી જોશથી વગાડે ને એમાંથી ફિલ્મના ગીત વાગતા હોય, એ ફિલ્મી ગીત ઘરમાં જોશથી વાગી રહ્યા છે અને તમે પાઠ કરવા બેસો અને જુઓ કે એક યમનાષ્ટક કેટલી વારે પૂરું થાય છે. ક્યારે પૂરું થાય? કાનમાં બીજા શબ્દ જતા હોય અને આપણે મુખથી અલગ શબ્દ બોલવા છે ત્યારે તકલીફ પડે છે. શાસ્ત્ર કહે છે કે આ આપણી કક્ષા, કોટીની દશા એ કહેવામાં આવી કે સાધક ગમે ત્યાં બેઠો હોય, ચારેય બાજુ ગમે એટલો દેકારો થતો હોય અને છતાંય સાધક પોતાની સાધનામાં લીન રહે, રત રહે, એ કોટીની દશા. એ પરાકાષ્ઠાની દશા બતાવી. ગમે એટલા અવાજની વચ્ચે પણ એ સતત સાધનામાં લીન છે, એ કોટીની દશા. વાર્તા પ્રસંગમાં આવે છે જનાબાઈ નામના ઘરડામાંજી ગામનું ધણ ભેગું થાય ત્યાં પહોંચતા. જાજી તો બધાને ખ્યાલ જ છે આ પ્રસંગનો, ફરીથી એટલા માટે કહું કે હવે આ પ્રસંગ લોકો એમ માને છે કે ભાઈ આપણે ત્યાં આ વસ્તુ હતી. આપણા વાર્તા પ્રસંગમાં તો અલગ પ્રસંગો છે, આમાં જે આવ્યું હતું કે આ અલગ વાત છે. જનાબાઈ નામના ઘરડામાંજી છાણા થાપતા. ગામનું ધણ ભેગું થાય ત્યાં સવારના પૂછી જાય, હાથમાં સુંડલો લઈને જાય, ગોબર એકઠું કરે, છાણા થાપે
આડોશ પાડોશમાં બધાને કહે કે કોઈને છાણા જોતા હોય તો મારી પાસેથી લઈ જાઓ. બધા એ જનામાં મા પાસે છાણા લેવા આવે અને છાણા લઈને બધા ડોશીમાને પૂછે કે બોલો માજી, તમને છાણાના કેટલા નાણાં આપીએ? એટલે માજી હસીને જવાબ આપે કે નાણાં નથી જોતા, દાણા આપો, મને અનાજ આપો જેથી મારું ગુજરાન ચાલ્યા કરે. એટલે કોઈ ઘઉંનું તપેલું દઈ જાય, કોઈ બાજરો, કોઈ ચોખા, કંઈક ને કંઈક અનાજ દઈ જાય અને બદલામાં છાણાનો સુંડલો લઈ જતા. હુતાસણીના દિવસો આવ્યા, ફાગણ મહિનો આવ્યો, ગામના છોકરા એ હુતાસણીનો લાગ કરવા નીકળ્યા. એમાંથી એક બાળકની નજરે ગઈ કે આ માજીના ફળિયામાં છાણાનો ઢગલો પડ્યો છે, આપણે રાતના આવીને ઉપાડી જાશું. રાત પડી, માજી સુતાતા, બધા બાળકો દિવાલની વંડી ટપીને આવ્યા અને છાણા હતા એ ઉપાડી અને હુતાસણી પ્રગટાવી દીધી, ભડકો કરી નાખ્યો. માજી સવારના આવીને આમ જોયું તો ફળિયામાં છાણા ન જોયા. એ પોલીસ થાણામાં ગયા અને ત્યાં જઈને ફરિયાદ કરી. સિપાહીઓને કહે છે કે મારા છાણા ચોરાઈ ગયા. સિપાહીઓ જવાબ આપે કે માજી ફરિયાદ લખી લઈ છે, મળશે એટલે આપી જાશું. આ માજી તો નવરા પડે એટલે તરત પાછા થાણામાં જઈને બેસે કે લાવ ઓલા છાણા ગોત્યા. સિપાહીઓ જવાબ આપે કે તપાસ ચાલે છે. વળી બે દિવસ થાય ને પાછા આવીને બેસે કે લાવ છાણા ગોત્યા. સિપાહીઓ કંટાળ્યા કે માજી તો નવરા છે, જે નવરા પડે ત્યારે સામે આવીને બેસી જાય છે. એટલે એક દિવસ એક સિપાહી એમ સમજાવવા લાગ્યો જો માજી છાણા તો બધાના ઘરમાં હોય અને બધાના છાણા એક સરખા જ દેખાતા હોય, આમાંથી ખબર કેમ પડે કે આ તારા છાણા? તું તારા છાણા ઉપર કોઈ છાપ થોડી મારે છે. માજીને એ વિચાર આવ્યો કે ભાઈ વાત સાચી છે, પણ એકાએક યાદ આવ્યો એટલે ઘરે ગયા અને ઘરેથી એક છાણું લઈ આવ્યા. છાણું લઈ આવીને સિપાહીને આપ્યું કે લે મારા છાણાની નિશાની, તું આ છાણાને કાન પાસે રાખ, તને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો ધ્વનિ સંભળાશે. મેં ક્યારેય મૂંગા મોઢે છાણા નથી થાપ્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા જાય ને છાણા થાપતા જાય. એ છાણાને કોઈ કાન પાસે રાખીએ તો એમાંથી વિઠ્ઠલના નામનો પ્રતિધ્વનિ સંભળાતો. જળ પદાર્થમાં ચૈતન્યનો ભાવ, નિર્જીવ પદાર્થમાં સજીવ ભાવ બતાવ્યો સતત નામ સ્મરણ દ્વારા. સતત નામ સ્મરણ દ્વારા તો કે જળ પદાર્થમાં ચૈતન્યનો ભાવ આવે છે, નિર્જીવ પદાર્થમાં તો સજીવ ભાવ બતાવ્યો છે. આપણે ત્યાં જુનાગઢમાં વિઠલેશ ભુવનની અંદર એક વૈષ્ણવ ભાઈ આવે છે. નામ તો મગજમાંથી જઈ રહ્યું છે, પણ થોડી વારમાં આવશે એટલે તમને કહી દઈશ. હવે તો ધોતી ઉપરનો જ પહેરે છે ભાઈ, આમ મોટા મોટા લાગે, થોડા બોડીમાં પણ છે. એ ભાઈને અનુભવ થયો હતો કે ત્યાં બેઠા હતા બેઠક પાસે અને આમ ધીમે ધીમે અષ્ટાક્ષર મંત્ર સંભળાય, આમ ધીમો ધીમો સંભળાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે એકવાર તો આમ ચારેય કોમ જોયું કે ભાઈ હવે તો ઓલી મશીન આવે છે સર્કિટ કે સતત નામ એમાંથી નીકળ્યા કરે. એટલે પેલા આમ જોયું કે ક્યાંય એવું છે, પૂછ્યું ખવાસોને અહીંયા ક્યાંય એવું કંઈ ફિટ કર્યું ત્યારે ના પડી કે અહીંયા કાંઈ એવું નથી. અને પછી એને તો કે આમ ચારેય તરફ જોયું, કબાટ નીચે એક માળા પડી હતી અને એ માળામાંથી અવાજ આવતો હતો. એ માળા ફેરવવાળા વ્યક્તિ હંમેશા આ રીતથી માળા હાથમાં રાખતા અને અષ્ટાક્ષર બોલતા. તો એ માળામાંથી એને ધીમો ધીમો અવાજ આવ્યો હતો. અને પછી પૂછ્યું કે આ કોની? એટલે ખબર પડી કે ભાઈ કાલ ફલાણા વ્યક્તિ આવ્યા હતા ને અહીંયા બેઠા હતા અને કદાચ એના હાથમાં માળા હતી ને આમ રહી ગઈ હશે. અને પછી છેટ પાછા એના ઘરે દેવા આવ્યા, લેવા તમારી માળા બોલે છે, માળા બોલે છે. મોઢા તો બધા ના બોલે, પણ એ વ્યક્તિ કેવા હશે કે જે મોઢેથી બોલતા બોલતા અને પોતાનું નામ માળામાં પધરાવી દીધું, માળા બોલવા લાગી. આ તો આ કોઈ બહુ જૂની વાત નથી. આ વાતને હજી 20 વર્ષ નથી થયા, આ ઘટનાને હજી 2 દશકા નથી ગયા. અને હું આ વાત કરી રહ્યો છું કે એ વ્યક્તિ હજી પણ છે અને ક્યારેક મળે તો એને પૂછી લેજો. નામ મગજમાં આવશે એટલે હું સાંજ સુધીમાં તમને કહી દઈશ કે કોણ નામ. અત્યારે મગજમાં નથી આવતું, પણ એ તો કે ત્યાં જ ઘણી વાર મેં જોયા
તો ત્યાં જ્ઞાન કરાવ્યું કે આ બધું શું છે? તો કે જળ પદાર્થમાં ચૈતન્યનો ભાવ, નિર્જીવ પદાર્થમાં સજીવ ભાવ આવે છે. ક્યારેક તમે દ્વારિકા દર્શન કરવા જાઓ, આ તરફ સોમનાથ છે, આ બધા સમુદ્ર કિનારા છે, અને સમુદ્ર કિનારે તમે ફરવા બાને કે દર્શન બાને જાઓ તો ત્યાં તમને ઘણી વાર જોવા મળે કે બધા શંખ ને કુડી ને બધું વેચાતું હોય, અનેક વસ્તુઓ વેચાતી હોય, અને આમાંથી કોઈ